હાલમાં દેશના લોકો હળીમળીને રહે છે, પરંતુ કેટલાક લોકો કોમી વૈમનસ્ય ફેલાવવા અને ધાર્મિક લાગણી દુભાવતા તથા ધર્મો વચ્ચે વેરઝેર ફેલાવતા હોય છે. અને આવો જ એક બનાવ ગત 28મી સપ્ટેમ્બરના રોજ બન્યો હતો, જેમાં ગુજરાતના માજી ડીજીપી અને બનાવટી એન્કાઉન્ટરમાં જેલની હવા ખાઈ આવેલા ડીજી વણજારા દ્વારા મુસ્લિમોના મદ્રસાઓ પર આંગળી સીધી હતી. તેના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી તેઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી હતી, જેથી કોઈ આવી રીતે દેશની એકતાને ન તોડી શકે. ભારત દેશ હાલ ભાઈચારા સાથે વિશ્વમાં પોતાની એક અલગ છાપ ઊભી કરી રહ્યું છે, ત્યારે કેટલાક તકવાદીઓને ભારત દેશની પ્રગતિ આંખોમાં ખૂંચતી હોય તેમ લાગે છે, કારણ કે વારંવાર લોકોમાં એકબીજાની કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા નિવેદનો આપવામાં આવે છે. જેમાં હાલમાં જ ગત 28મી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી અને બનાવટી એન્કાઉન્ટરના આરોપી એવા ડીજી વણજારાએ ગોધરામાં કહ્યું હતું કે મુસ્લિમ મદ્રેસાઓ આતંકવાદીઓ પેદા કરે છે. તેવી તેઓની મુસ્લિમ વિરોધી ટિપ્પણીઓથી બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાઈ શકે છે અને મુસ્લિમ કોમની લાગણી દુભાવી ધાર્મિક કોમો વચ્ચે ઝઘડાઓ કરાવવાનું કાવતરું કરે છે, જેથી તેઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે सूरत कलेक्टर ने मदरसा इस्लामिया वक़फ़ना नेजा हेठળ आवेदनपत्र આપવામાં આવ્યું હતું. कलेक्टर ऑफिस आने की वजह ये हुई है कि आज से कुछ दिनों पहले डीजी बंजारा साहब ने मदरसों के ख़िलाफ़ जहर उगलते हुए उसकी बुराई में कि ये आतंकवाद के अड्डे हैं और यहाँ आतंकवाद सिखाया जाता है, हम इसकी मुखालफत में, जबकि देश एकता की तरफ आगे बढ़ रहा है और आपस में मोहब्बतों की ज़रूरत है और देश के एक होने में इसकी बहुत ज़्यादा ज़रूरत है कि हम लोग सब मिल कर रहें, और दूसरी कौमों में हमारी जो नफ़रतें फैलाई जा रही है, हम चाहते हैं कि वो मोहब्बतों में बदले. ऐसे मौक़ों पर जबकि देश एकता की तरफ चल रहा हो, एक दूसरे से मोहब्बत का पैगाम सुनाया जा रहा हो, इसके सिलसिले के फंक्शन हो रहे हैं, ऐसे मौके पर बंजारा साहब जैसा ज़िम्मेदार आदमी जो IPS ऑफिसर रह चुके हैं और फर्जी एनकाउंटर के वो बहुत बड़े मुलजिम भी माने जाते हैं, उन्होंने गोधरा के मकाम पर ये बयान दिया. हम चाहते हैं कि उनके ख़िलाफ़ कार्रवाई होनी चाहिए, और ऐसी कार्रवाई अगर नहीं की जाती तो इसके नतीजे में आतंकवाद ख़त्म नहीं होगा. ये आतंकवाद को बढ़ावा देने का एक रास्ता है. तो जो आतंकवाद हमेशा मदरसे को करते रहते हैं, मेरे साथ ये तमाम प्रतिनिधि आए हैं जो सूरत के और अतराफ़ में जो मदरसे चल रहे हैं उसके मुख्तलिफ प्रतिनिधि हैं, और वो सब यही फरियाद लेकर आए हैं कलेक्टर ऑफिस में. कलेक्टर श्री के सामने आवेदन पत्र देना चाहते हैं कि हम ये जो आतंकवाद है उसके खिलाफ हैं. अल्ट्रा वहाबी विचारधारा वाला जे मद्रसाओ रात ने दिवस आ दुनिया ऊपर चाले छे, आ दुनिया ने नरक बनावानुं काम जो कोईए कर्युं होय साचा अर्थमां तो आ मद्रसाओनुं शिक्षण छे. आ मद्रसाओना जे शिक्षण छे एना शिक्षण राष्ट्र विरोधी छे. एक कायदो जाणनारो पोलीस अधिकारी वात करे छे, आ राष्ट्र विरोधी शिक्षण त्यां आपवामां आवे छे, देश विरोधी शिक्षण त्यां आपवामां आवे छे, आतंकवाद शिखवाडवामां आवे छे. मद्रसाओ अल्ट्रा वहाबी विचारधारा वाला जे मद्रसाओ जे छे ए मद्रसाओ आतंकवादनी फैक्टरीओ छे, आतंकवादीओ पैदा करवाना आ कारखाना छे. તો વધુમાં આવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભારતના આઝાદીના ઇતિહાસમાં મુસ્લિમોનું યોગદાન રહ્યું છે અને મુસ્લિમ મદ્રેસાના આલિમોએ આઝાદીની ચળવળમાં અગ્રેસર રહી ભાગ લીધો હતો. આઝાદીની લડાઈમાં મુસ્લિમોની શહાદતને વિસરાય તેમ નથી. ભારતના મદ્રેસાઓમાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે અને ઇસ્લામ શાંતિપ્રિય છે. ઇસ્લામ હંમેશા સમાજમાં પરસ્પર ભાઈચારો તેમજ માનવતાનું શિક્ષણ આપે છે. ઇસ્લામ દેશપ્રેમ, દેશદાઝની પરિભાષા મદ્રસાઓમાં ભણતા વિદ્યાર્થીઓને આપી વતન પરસ્તી પર ઈમાનનો એક ભાગ છે તેવી શિક્ષા આપે છે. છતાં છેલ્લા કેટલાક સમયથી મદ્રેસાઓ પર આંગળી ચીધી મદ્રેસાઓ વિરુદ્ધ અપ્રચાર કરી સત્યથી વિરુદ્ધની હકીકતો રજૂ કરી સમાજમાં મદ્રેસાઓ વિરુદ્ધ તથા મુસ્લિમો વિરુદ્ધ ધિક્કારની લાગણી ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યા છે અને અખંડ ભારતમાં વસતા જુદા જુદા ધર્મના લોકો તથા કોમો વચ્ચે એકબીજા પ્રત્યે વેરઝેર અને વૈમનસ્ય જન્મે તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે, જેથી ડીજી વણજારા જેવા લોકો સામે કડક પગલાં લેવામાં આવે, જેથી અન્ય કોઈ વ્યક્તિ કોઈ પણ ધર્મના શિક્ષણ વિશે ખોટું ન બોલી શકે. કેમેરામેન મુન્ના મલબારી સાથે અઝહર કુરેશી, વી ન્યૂઝ, સુરત.